જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને, અને આજે આપણે ક્યાં જવાનું છે તમે વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. મસ્ત મજાનો વરસાદ ચાલુ છે અને આજે આપણે એક મસ્ત મજાની જગ્યા એક્સપ્લોર કરવા જવાના છીએ. મિત્રો કેટલા વાગે નીકળ્યા હતા આપણે? કેટલા વાગતા હતા ઘરેથી? 11:40 અમે નીકળ્યા હતા. અને મિત્રો અમે કઈ જગ્યાએ આવી ગયા છીએ જોવો તમે ખાલી. સ્વર્ગ, કચ્છનું મિની ગિરનાર કહી શકાય. હજી તો મિત્રો અમે નીચે છીએ. આ નીચે રોડ આવે છે એકદમ, અને અહીંયાથી સીડી પણ જાય છે. અમને બતાવી દો, સીડી પણ જાય છે અને સ્પેશિયલ રોડ પણ ઉપરથી જાય છે. તમને બતાવી દો, દેખાતો હોય તો. અને અહીંયા કનેથી બાઇક કે ગાડી લઈને ચડવું ને બહુ જ મુશ્કેલી કામ છે. એક સ્ટ્રગલ કહી શકાય ને, સ્ટ્રગલ. તો અત્યારે અમે આપણો ઘોડો ઉપર લઈને જશું, જોઈએ કેવું રહે છે. બાકી સીડી અહીંયા આપેલી જ છે. જે માણસો અત્યારે તો કોઈ જતા દેખાતા નથી, પણ આ સીડી છે, અહીંયાથી જઈ પણ શકાય, ઉતરી પણ શકાય છે. અને માતાજીનું મંદિર ઉપર છે. અને કોણ કોણ આ મંદિરે આવેલું છે અને કોણ નથી આવેલું કોમેન્ટ કરી નાખજો. અને આ ડુંગર ક્યાં આવેલો છે એ કોમેન્ટ કરી નાખજો. તો ચલો ઉપર મળીએ. બાય બાય. ચઢાણ જો ખાલી બહુ જ ખતરનાક. એકવાર આવીએ પણ ગાડી કેમ આવે છે? ગાઈસ, ફાઇનલી આપણે અત્યારે આશાપુરા માતાજીની ટેકરીએ પહોંચ્યા હતા. કુકમાં ઘણા બધા જોયેલું જ હશે, પણ ના જોયેલું આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. માતાજીને દર્શન કરી લીધા છે આપણે. બાજુમાં શિવ ભગવાનના પણ દર્શન કરી લીધા છે. અને બાજુમાં મંદિર છે આશાપુરા માતાજી, મોમાઈ માતાજી અને રવેચી માતાજીનું મંદિર છે. તમને વ્યૂ બતાવું, વ્યૂ જોવો ખાલી. ધીમે હો, અહીંયા કરે પગ લપસે. જય માતાજી. સીડી ચાલુ છે. મિત્રો આ નીચે સીડી જાય છે. આ સીડી પણ ચાલુ છે અને ઓલો રસ્તો પણ ચાલુ છે. અહીંયા કને આ સીડી સેટ નીચે સુધી જ જાય છે એકદમ. અને ઓલો રોડ પણ ચાલુ છે. મિની ગિરનાર, મોજ આવી જાય. બાકી વ્યૂ જો ખાલી તમે, લાગે ને? આશાપુરા માતાજી, મોમાઈ માતાજી અને રવેચી માતાજીનું મંદિર છે. મિની ગિરનાર કહી શકાય. બાકી અફલાતુન દિલ ખુશ થઈ જાય. બાકી મોજ પડી જાય. મિત્રો કચ્છથી કોઈ બારે હોય અથવા કચ્છમાં હોય તો એકવાર આંટો મારજો, એકવાર માતાજીના દર્શન કરજો અને આ વરસાદની અંદર આ વ્યૂની મજા લેજો. પણ કચ્છથી બહાર કોઈ હોય તો એકવાર આ માતાજીને દર્શન કરવા આવજો, દિલ ખુશ થઈ જશે.
એ વરસાદના ટાઈમમાં તો અલગ જ છે રિયલી. સીડીએથી તો કોઈ નહીં આવતું હોય. આવે માનતા વાર આવતા હશે. કાલે પબ્લિક ઘણી હશે. હા કાલે રવિવાર એટલે ઘણી હશે મિત્રો. આજે શનિવાર છે એટલે મતલબ નોર્મલીમાં દિવસે ઓછો હોય પણ રવિવારના દિવસે બહુ જ પબ્લિક હોય છે. આપણે સ્પેશિયલી શનિવાર લઈને આવ્યા છીએ કેમ કે ટાઈમ આપણા આજે મતલબ એવું કાંઈ નહોતું. શનિવાર રવિવાર સોમવાર કાલે ફ્રી હોત તો કાલે આવી જાત. બાકી કચ્છની અંદર હો તો એકવાર આંટો મારજો, મજા આવી જશે દિલથી. એમાં વરસાદની સિઝનમાં અત્યારે વરસાદ નોર્મલી ચાલુ છે અને વરસાદનું મોસમ છે એટલે બહુ જ મજા આવી જાય એમ. હવે આપણે મસ્ત મજાના થોડા જ્યાદા ફોટા શૂટ કરાવી લઈએ. જો કે વ્લોગ તો બહુ મોટો થઈ જશે પછી. અને ગાઈઝ આવીને આવી રીતના જોડાયા રહેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવો નજારો તો ક્યાંથી જોવા મળે. દિલ ખુશ થઈ ગયું, બાકી મોજ આવી ગઈ. ગાઈઝ મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને એને કોથરા ભરી ભરીને ફોટા વાળી લીધા છે. અને હવે આપણે જવાનું છે ક્યાંક પેટનો ખાડો પૂરવા માટે. આપણે એક જગ્યા મસ્ત ગોતી લઈશું મસ્ત મજાની અને પછી આપણે ક્યાંક ને ફોટા પણ પાડી લઈશું અને શું કહેવાય પેટનો ખાડો પૂરી નાખીશું. શું કહેવા માંગશો? કાંઈ નહીં, જલસા. તો બસ इस जगह को तो देखिए बोलो है ना इंस्टाग्राम में रील, इस जगह को तो देखिए. हैं? अरे तुम्हारी कॉपी मार लीजिए तो હું તારા ઉપર કોપીરાઈટ લગાવી નાખીશ. જગ્યા જો ખાલી તમે. બાપો મોજ આવી જાય ભાઈ. તમે કોઈ જગ્યાએ છે ને આવો ને એન્જોય કરવા માટે, દર્શન કરવા માટે, પછી કચરો તમારે જાતે ઉપાડી લેવો જોઈએ. આવી રીતના ફેકિંગ ના જવું જોઈએ. એવું નથી કે આ કહેવાની વસ્તુ છે, રિયલીમાં અમે લઈ બી આવ્યા છીએ મિત્રો, પણ અમે અને અમારા ભેર જ લઈ જશું. અમારો આ બધી આવી રીતના નાખ્યું એ ના કરવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ ને લઈ લેવું જોઈએ. પછી કહો છો કે ફરવા લાયક સ્થળ નથી કોઈ, એ પણ હવે અમારું મોટિવેશન આટલું જ છે, પછી તમે સમજી જાજો. જ્યાદા મોટિવેશન નહીં દેખાય. જગ્યા કેવો મજા આવી જાય. મારે વ્લોગ લો તું ભાઈ. હા ભલે આગળ જઈ લઈએ. મારો કટકો કાપીને તને દઈ દઈશ બસ. ગિરનારની યાદ આવી હે બાકી. ગિરનાર જવાય કે ના જવાય અહીંયા કને બનાવી ગયા એટલે એનો અડધો ભાગ સમજી લો મિત્રો. મારા મિત્રો મારે ખાલી બે માણસોને જ કાંઈક કેવું છે. રામ લક્ષ્મણ. हाँ ये तो दिल की बात चल रही. आप लोग बताओ
મજા આવી રિયલી તમે એકવાર આ બધું જોવો ને તો આમ મોજ આવી જાય. તમે જે જગ્યાએ આવો ને તો એ જગ્યાએ પ્લીઝ કચરો ના ફેંકતા, જગ્યા ખરાબ થઈ જાય. તો અહીંયા બેસી જાય તો મજા આવશે. વાલેરી પણ દિલ ખુશ થઈ ગયો. નીચે કુદરત મોજ આવી જાય. જુનાગઢ ગીર કહી શકાય ને મિની. મિત્રો પણ સવારે અમે જે સ્ટ્રગલ કરીને અહીંયા આવ્યા છે ને એ અમારું મન જાણે એ સ્ટ્રગલ. જોકે વચમાં ઘણું બધું બીજું પણ સ્ટ્રગલ આવ્યું હતું, પણ જે અમે ઘરેથી સ્ટ્રગલ કરીને આવ્યા છે ને મન જાણે. હો બાના ત્યારે ખાલી એક ટ્રીપ, ને આ ટ્રીપ પહેલી હતી મારા માટે નાનકડી ટ્રીપ, મને યાદગાર રહેશે. શું મોજ છે. ઘણા માણસો અહીંયા ફરવા આવે છે, એવું નથી. આપણે થોડોક બ્રેકફાસ્ટ કરી લઈએ. સ્પેશિયલી ટૂંકમાં ગામમાં જઈને તો લક્ષ્મણભાઈ રામભાઈ એટલું જ કહેવા માંગીશ, મોજ કરો, ટાઈમ મિલા હે તો ઘૂમ લો. એક કિલો ની 2 કિલો ની 50 કિલો ફોટા પાડ્યા છે. કેટલા 50 કિલો ફોટા, રીલ, વિડીયો. મજા આવી ગઈ દિલથી. બહુ એન્જોય કર્યો. અને હવે નીકળ્યો ને આ ભાઈ કચરો ભેગો લઈ લીધો. સાબાસ બેટે. એ છે ને ભૂલથી એનાથી શું કહેવાય મોટિવેશન દેવાઈ ગયું હતું ને, એટલે ભાઈ એટલે કરવું પડે ને કે આ કઈ સારું માણસ નથી. મોટિવેશન પેલા દઈ દીધું, લખો સમજો મને. મોટિવેશન પોતે દઈ દીધું, કચરો ના કરવો જોઈએ, ના કરવો જોઈએ. પછી હવે ના છૂટકે ને કચરો ભેગો લેવો પડે, પણ જરૂરી છે. સાબાસ હું તને આપો ને સાબાસી. એકાદો ઘરે ઓલો પડ્યો હશે ને શું કહેવાય એવોર્ડ એ દઈ દઈશું. મિત્રો જોડાયા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મજા આવી ગઈ ફરવાની. આજે દિલથી ખુશી મળી ગઈ. હું કેવા વાગે તો ભાઈ તું હું સમજી મને તું કામ ધંધો હોય તો જો કે કામ તો આખી જિંદગી રહેવાનું જ છે, પણ આવી જગ્યા ક્યારેક ફરી લેવી જોઈએ. મિત્રો જો તમારી ફેમિલીમાંથી કોઈ તમને આવવાની ના પાડતું હોય, એકવાર સામે ચડીને બોલીને તમે ના ભાઈ આ એવો ધંધો ના કરતા, કેમ કે ફેમિલી આપણા માટે સારું જ વિચારતી હોય. એટલે તમારી ફેમિલી તમારા મોટા ભાઈ હશે કોઈ બી. મોટા ભાઈ તો કે ભાઈ એમના માટે સ્ટ્રગલ કરી નાખે ને. પણ बहुत मजा आ रही है. ફાઇનલી મિત્રો આપણે ટ્રીપ કરીને ઘરે આવી ગયા છીએ. કહેવા માટે કોઈ શબ્દ જ નથી, એક શબ્દ જ છે કહેવા માટે કે ક્યારે પણ ટાઈમ મળે તો બસ એન્જોય કરી આવો, ફરી આવો ને મજા કરી આવો. જય દ્વારકાધીશ. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ.